હવે ગુડ મોર્નિંગ જ છે. તું જવા દે ને, તું જા પછી તો બધાનો હું કે દિવસ સારો જાય છે. જાવ દે નીકળ. તું જાય પછી મોર્નિંગ સારી થશે. ક્યાં હવાર. હેલો નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. ભાણુભા ગુડ મોર્નિંગ, જય માતાજી, ગુડ મોર્નિંગ. તારા હવે ગુડ મોર્નિંગ જ છે. તું જવા દે ને, તું જા પછી તો બધાનો હું કે દિવસ સારો જાય છે. જાવ દે નીકળ. તું જાય પછી મોર્નિંગ સારી થશે. ક્યાં હવારમાં મોટું દેખાડ દીધું. ભાણિયા ગુડ મોર્નિંગ. જવા દે ને, હાલી હું નીકળો. તો હવે ફાઇનલી આપણે મેણા ટોણા ભાણુભાના સાંભળીને હવે ઓફિસે નીકળી જવા માટેની તૈયારી કરી લીધી છે. અને હાલો હવે કરીએ આપણે બાઇક સ્ટાર્ટ અને વયા. હવે આપણે પૂગી ગયા ગામમાં અને તમે જોઈ શકો છો કે રોડ ઉપર આજે તો ઓહો કેટલો બધો ટ્રાફિક. ટ્રાફિક જ છે. પણ આપણે તો ગાડીને હેવી ડ્રાઈવર રહ્યા એટલે આપણને તો કાંઈ વાંધો આવે નહીં. હાલે તો આપણે તાણી મૂકીએ બધાની હારે 100 ભેગી 150. આપણે તે દરરોજની જેમ માતાજીના દર્શન કરી, ખોડિયાર માતાજીનું દર્શન કરીને તમે પણ દર્શનનો એક લાવો લ્યો અને કમેન્ટમાં જયમાં ખોડિયાર લખી દેજો. અને આપણે હવે આવી ગયા આવડ માતાજીની મંદિરે કેશોદ. તો હું માતાજીને દર્શન કરી લઉં ને તમને લોકોને પણ કરાવડાવું એટલે તમે જય માતાજી લખી દેજો કમેન્ટમાં, કેમ કે તમને દર્શન કરાવડાવું છું. અને અહીંયા તમે જોઈ શકો છો મંદિરમાં કેવી મસ્ત જગ્યા છે. તમે જોવો તો ખરા યાર, એવું બધું બગીચો મસ્ત બનાવેલો છે. બેસવાની પણ તમામ સુવિધા, બેસવા માટે ત્યાં લોબી છે મોટી. એટલે એમાં લગભગ તમે માનો ને અંદાજે 700 થી 800 નહીં પણ વધારે લોકો સમાઈ શકે એટલી બધી સુવિધા વાળી લોબી છે મોટી બનાવેલી. હોલ કહેવાય, હોલ બનાવેલો છે. અને આ મંદિર બાજુ ચારે બાજુ તમે જોવો તો ઝાડવા વાવેલા છે. એટલે જોરદાર અહીંયાનું બધું છે બનાવેલું, કાંઈ ઘટે નહીં એવું. અહીંની જગ્યા એટલે આપણે આમ અત્યારે હાલમાં જોઈએ તો ખરેખર બારાડી માટે અદ્ભુત જગ્યા થઈ ગઈ છે. અને આવડ માતાજીનું મંદિર એટલે 18 વરણનું આસ્થાનું કેન્દ્ર છે. અને અહીંયા 18 વરણ પણ હોશથી આવે છે. તમે જોઈ શકો છો કે કેવી બધી સુવિધા છે અહીંયા. અને આ છે ને આપણે આ બધું ઝાડવા અને વાવેલું ને આ બધું છે ને આ કેશોદ ગામના લોકો અને અહીંના મંદિરના પૂજારી શ્રી અને આપણે બારાડી પંથકના એવા બધાના લોકલાડીલા અને બધા ઓળખતા હશે દુલાભાઈ કવિરાજ, જે ઉપસરપંચ સેઢા ભારથરના છે. એમના અહીંયા અથાંગ મહેનત આમ તમે જોવો ને તો, કેમ કે અહીંયા મંદિરમાં જે કંઈ પણ કામ કરવાનું હોય દુલાભાઈને એક ફોન જાય ને એટલે પોતાના બધા કામ મૂકીને દુલાભાઈ સેવા માટે હાજર થઈ જાય છે. અને દુલાભાઈની અહીંયા અથાંગ મહેનતથી તમે જોઈ શકો છો ઝાડવા મસ્ત વાવેલા છે. અને અહીંયા બગીચો પણ જોરદાર છે. દુલાભાઈ અને બધા અહીંયા કેશોદના ગ્રામજનો અને પૂજારી શ્રીની અથાંગ મહેનત અને બધાનો સાથ સહકારથી તમે જોઈ શકો છો કેવું જોરદાર બનાવેલું છે. અહીંયા બગીચો એટલો મસ્ત છે. અને પછી પાછળ નાના ભૂલકાઓ માટે રમવાનું જે એક આમ પર્યટક સ્થળ જેવું બનાવેલું છે. તમે જુઓ કેવું મસ્ત છે એમ. અને આપણે આવી ગયા હવે કેશોદ પીઠોળ માતાજીના મંદિરે. તો આપણો હવે આ દરરોજનો રસ્તો આવી ગયો છે, તમે જોઈ શકો છો. અને અહીંયા વરસાદનું કેટલું બધું પાણી ભરેલું છે, ચારે બાજુ પાણી જ છે. એટલે તમે છે ને હવે મને કમેન્ટમાં આમાં જય માતાજી લખી દેજો. અને હવે આપણે ઓફિસે પહોંચવા આવ્યા છીએ એટલે આજના વ્લોગમાં જય માતાજી.